વડોદરામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું ભવ્ય સ્વાગત. આગામી દિવસોમાં સંમેલનોમાં લેશે ભાગ. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. વડોદરા એરપોર્ટ ખાતે અમારા માનનીય રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ આ બંને 2 દિવસની ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે. આ 2 દિવસ દરમિયાન આવતીકાલે માનનીય કેજરીવાલ સાહેબ અને માનનીય ભગવંત માન સાહેબ મોડાસા ખાતે એક કિસાન પંચાયતને પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાના છે. ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે, દાદાગીરી કરી રહી છે. ચૈતરભાઈ વસાવા જેવા લોકનાયકને કઈ રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માગ્યો તો પોલીસ દમન કરાવી અને એક નિર્દોષ ખેડૂતને બેમોત મારવામાં આવ્યા છે. આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખભે ખભો મિલાવી સાથ આપવા માટે, ગુજરાતની જનતાને જ્યારે એક ખેડૂતનું મૃત્યુ થયું એ દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે, દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે, ચૈતરભાઈ વસાવા અમારા આગેવાનને છાસવારે ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે, એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને 2 દિવસની મુલાકાતમાં કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે. મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે, તેની તૈયારીઓ ઘણી શકાય આ મુલાકાત. અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે, કેમ કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટીને માન સન્માન અને સ્થાન આપ્યું છે. વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જગ્યા નથી મળી. એવડી મોટી જગ્યા, એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યું છે. તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે. એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ. અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે, ભવિષ્યમાં પણ આવતા રહેશે. ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે, સંગઠનનું કામકાજ ચાલતું રહેશે. પરંતુ ગુજરાતને જ્યારે હૂંફની જરૂર પડે, ગુજરાતને જ્યારે સહયોગની જરૂર પડે, રાષ્ટ્રીય નેતૃત્વની જરૂર પડે, ત્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવતા. ચૈતર વસાવાજી જોડે ખોટું થયું છે કે એમને ખોટું કર્યું છે? જેણે ચોરી, લૂંટ, ઠાટ, બળાત્કાર, ભ્રષ્ટાચાર, ડ્રગ્સ વેચવો, દારૂ વેચવો, જમીન પચાવી પાડવી, વ્યાજ માફિયા, આ તમામ 2 નંબરના ધંધા કરનારા લોકો ભાજપમાં છે. ચૈતર વસાવાએ ખોટું નથી કર્યું, એમની સાથે ખોટું થયું છે. ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે. નકલી કચેરીનો મુદ્દો હોય, આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય, આદિવાસી વિસ્તારોમાં વીજળી, પાણી, રોડ અને જમીનના મુદ્દાઓ હોય, આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બેધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે. ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની, આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે, એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આદિવાસી સમાજના હીરો તરીકે ચૈતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાતભરની અંદર કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ સાથે જે કાંઈ અન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી ચૈતરભાઈની સાથે છે. ભાજપની તાનાશાહીનો ભોગ ખેડૂત અને પશુપાલકો બન્યા છે, જેને લઈને માનનીય અરવિંદ કેજરીવાલજી અમારા રાષ્ટ્રીય કન્વીનર અને પંજાબના લોકલાડીલા મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવી રહ્યા છે. પશુપાલકોએ દૂધનો ભાવ અને એનો ભાવ ફેર માંગવા માટે જો મરવું પડતું હોય તો આ ગુજરાતની જનતાને જે રીતે અત્યાચાર કરી રહ્યા છે એ બહુ ક્લિયર છે કે ભાઈ હવે ભાજપનો અહંકાર ચરમસીમાએ છે. અને એટલા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આવતીકાલે મોડાસામાં સભા સંબોધશે. બીજી બાજુ આદિવાસીઓનો અવાજ ઉઠાવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડનાર ચૈતરભાઈ વસાવાને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે, એટલે ડેડિયાપાડામાં પણ પરમ દિવસે સભાનું આયોજન કર્યું છે. એટલે બંને મહાનુભાવો આજે ગુજરાત પધારી રહ્યા છે. વિસાવદરની જીત પછી અરવિંદ કેજરીવાલ
ગુજરાત પધારી રહ્યા છે તો આને કઈ રીતે જોવો છો? બિલકુલ વિસાવદર ની ચૂંટણીથી એક મેસેજ આખો ગયો છે કે ભાજપ હારવા લાયક પાર્ટી છે, એને હરાવી જ જોઈએ ને એને હરાવી શકે છે માત્ર આમ આદમી પાર્ટી, કોંગ્રેસના બસની વાત નથી. અને એ મેસેજ છે એ આખા ગુજરાતમાં ગયો છે. માનનીય અરવિંદ કેજરીવાલજી અને આખી ટીમનો ખૂબ સહયોગ રહ્યો અને એક ભાજપને એક હતું શાસન છે 30 વર્ષનું કુશાસન, એને હટાવવા માટે આમ આદમી પાર્ટીની ટીમ તૈયાર છે. જે રીતે ગુજરાતનો માહોલ છે, આમ આદમી પાર્ટી ક્યાં આગળ પહોંચી? ડર લાગે છે આમ આદમી પાર્ટી કે કોઈને પણ આમ જનતા નાગરિકો ડરમાં છે? શું લાગે છે? બિલકુલ ભાજપના 30 વર્ષના શાસનમાં ભાજપે સામ દામ દંડ ભેદ ભ્રષ્ટાચાર કરપ્શન લુખાઓ બળાત્કારીઓ ભ્રષ્ટાચારીઓ એનો અડ્ડો બનાવ્યો છે. આમ જનતાને ડરાવે છે, આમ જનતાએ ડર કાઢવો પડશે. અને દિવસે ને દિવસે તમે જુઓ કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવે ભાજપના કૌભાંડીઓના કારણે, ભાજપના મિલીભગતના કારણે, ભાજપના નેતાઓના ઘર ભરવાના કારણે. જ્યારે એક નાગરિક એને અવાજ બનાવે તો પોલીસને કહીને એને જેલમાં નાખી દે. અને બીજા સમાજોને, બીજા જ્ઞાતિ જાતિના લોકોને, નાગરિકોને સંદેશ આપે કે ભાજપની સામે અવાજ આપશો, કરશો તો તમને જેલ નાખી દેવામાં આવશે. અંગ્રેજો જેટલા પોલીસનો ઉપયોગ નથી કરતા ને, એનાથી 1000 ગણો વધારે અત્યારે પોલીસનો ઉપયોગ ભાજપ પોતાની સત્તા બચાવવા માટે કરે છે. પણ આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની છે. વિસાવદરની ચૂંટણી પછી એક લહેર ઉઠી છે કે ભાજપ હરાવવા લાયક પાર્ટી છે ને હરાવી શકે આમ આદમી પાર્ટીનો સૈનિક છે. એટલે આજે મજબૂતાઈથી લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકોને હવે વિશ્વાસ પણ બેસી ગયો છે. અને માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી, જે ભાજપનો અત્યાચાર છે, કુશાસન છે. તમે જુઓ ખેડૂતો અને પશુપાલકો પોતાનો હક માંગવા ગયા તો એને કોંગ્રેસે 30 વર્ષ પહેલાં ગોળીઓ ધરબી હતી અને ત્યારથી ખેડૂતો અને પશુપાલકો કોંગ્રેસથી વિમુખ થયા હતા, સરકાર ઉથલી હતી. આજે ફરીથી 30 વર્ષ બાદ આ જ સિસ્ટમ ભાજપ લાવી છે. ભાજપે પશુપાલકને મોતને ઘાટ ઉતાર્યો છે. એટલે માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી પશુપાલક અને ખેડૂતોનો અવાજ બનવા આવી રહ્યા છે. ચૈતર વસાવાજી જોડે જે ઘટનાક્રમ થયો એ વિશે આપનું શું કહેવું? બિલકુલ ચેતરભાઈ, જો આદિવાસી સમાજની હજારો કરોડોની યોજનાઓ છે એ ભાજપના નેતાઓ અને ભાજપનો કમલમ ખાઈ જતો હતો. ચેતરભાઈ વસાવા જાગૃત છે, ધારાસભ્ય બન્યા, એમણે એક પછી એક કૌભાંડ ખોલવાનું શરૂ કર્યું. હજારો કરોડનો મનરેગા કૌભાંડ બહાર પાડ્યું, નેતાઓને અંદર નાખ્યા. એટલે એમને એક એવું થયું કે ભાઈ આ બધાને જેલમાં નાખશે. એટલે ડરાવવા માટે ખોટા કેસમાં ચેતરભાઈને જેલમાં નાખ્યા છે ભાજપે. આદિવાસી સમાજની વિરોધી માનસિકતા છતી કરી છે. આજે માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી પરમ દિવસે ત્યાં ડેડિયાપાડામાં પણ સંબોધન કરશે સભાને અને આદિવાસી સમાજનો અવાજ બુલંદ બનાવશે. આદિવાસી સમાજને ખાતરી આપશે કે સમગ્ર આદિવાસી સમાજે ડરવાની જરૂર નથી. ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટીનો એક સૈનિક તમારી સાથે ઊભો છે. હજી પણ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. એવા લોકોને શું કહેશો? એ લોકો હવે ઘર ભેગા થઈ જાય ટૂંક સમયમાં. એ લોકોની વિચારસરણી છે, એ લોકો માટે શું કહેશો? જે લોકોની આ વિચારસરણી છે એ સુધરી જશે, જે સુધરવાના છે. જે લોકો ભાજપની દલાલીઓ કરે છે એને ઉજે કે ભાઈ બીજી દલાલીઓ કરતા હશે, એને શંકા જાય. પણ તમે જોઈ લીધું વિસાવદરમાં શું થયું, કોને કોની ટીમ હતી, કઈ રીતે કામ કર્યું છે. વિસાવદરમાં આમ આદમીને હરાવવા માટે બે પાર્ટી એક થઈ હતી. આખે ગુજરાતે જાણ્યું છે ને, એટલે જ કોંગ્રેસના ભાજપના અદના કાર્યકર્તા બધાએ આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી. રોજનો 20,000 લોકો આમ આદમી પાર્ટી જોઈન કરે છે. એમાં ભાજપના અદના અને કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે. મોટા બળાત્કારીની વાત નથી કરતો. गुजरात में बीजेपी की सरकार है। 20 सालों में इनका अहंकार और इनका भ्रष्टाचार इतना ज्यादा बढ़ गया है। अभी पशुपालक किसान बोनस लेने के लिए और अपने दूध का उचित दाम लेने के लिए विरोध कर रहे थे। उनके ऊपर पूरी तरह से लाठीचार्ज किया गया, आंसू गैस के गोले छोड़े गए, उनका दमन किया गया और उस वजह से एक किसान की मौत हो गई। उधर डेडियापाड़ा में आदिवासी इलाके में आम आदमी पार्टी के लीडर जो है चैतर वसावा, वो आदिवासियों के बहुत बड़े नेता हैं। वो भ्रष्टाचार के खिलाफ आवाज उठा रहे थे, उनको गिरफ्तार करके जेल में डाल दिया। जो ठेकेदार हैं
भ्रष्टाचारी हैं वो खुलेआम घूम रहे हैं। तो इसके खिलाफ आवाज उठाने के लिए और गुजरात के लोगों के पक्ष में बोलने के लिए आज मैं और मान साहब गुजरात आए हैं। हम मोडासा में और डेडियापाड़ा में रैली करेंगे और जनता के साथ बातचीत करेंगे। बहुत बहुत धन्यवाद। इलेक्शन के बाद हम पहली बार आए हैं। भाई गोपाल इटालिया जी को बहुत भारी मतों से जिताया कि एक तरफ 20 साल पुराना तानाशाही राज है, एक तरफ जस्ट 10 साल पुरानी पार्टी है। तो इससे लोगों का संकेत ये जाता है कि जो नई जनरेशन है वो वोटर्स की, जो वोट डालने वालों की नई जनरेशन है, नई पीढ़ी है, वो बदलाव चाहती है, नई कहानी लिखना चाहती है। जो जुल्म गुजरात के लोगों पर अहंकार की वजह से या मोनोपोली की वजह से जो बीजेपी सरकार गुजरात के लोगों पर कर रही है, उसके लिए अब हम आ गए, क्योंकि कांग्रेस तो इनके साथ मिली हुई है। कांग्रेस को विपक्ष मत समझिए, कांग्रेस तो मिली हुई है, कांग्रेस विरोध नहीं करती, कांग्रेस तो इनके साथ मिली हुई है। अब विपक्ष जो है वो आम आदमी पार्टी ही रहेगी। तो विपक्ष की तरफ से हमारा फर्ज बनता है कि हम गुजरात के लोगों के पक्ष में आवाज उठाएं ताकि देश में लोकतंत्र को बचाया जाए। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર। સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।